પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા વડોદરા શહેરના ઐતિહાસિક મંદિર શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। બ્રહ્મા વિષ્ણુ મહેશનું એક સ્વરૂપ એટલે ભગવાન દત્તાત્રેય આજે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલા શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરે ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે। ભક્તોની દર્શન સાથે ભારે ભીડ મંદિર ખાતે જોવા મળી રહી છે। આજે ભગવાન દત્તાત્રેયના આરતી, કીર્તન, દત્તબાવની ધૂન અને રાત્રિ ભજનનું પણ આયોજન મંદિર વ્યવસ્થાપન દ્વારા કરવામાં આવ્યું છે। શ્રી કુબેરેશ્વર મંદિર એટલે કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે। આ કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા, તેથી આ મંદિરને કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું થયું છે। વડોદરા શહેરના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના પણ તેઓ ગુરુ હતા। કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે ભક્તોની માનતા પૂરી થતી હોય છે। ગુરુ નબળો હોય કે ના હોય, પરંતુ જો ગુરુને દાન કરવામાં આવે, એમાં ચણાની દાળ, ગોળ, પીળા ફૂલ, પીળા વસ્ત્ર, ધાતુમાં સોનું દત્તાત્રેય ભગવાનને ચડાવવાની ગુરુ ગ્રહ શક્તિશાળી બને છે તથા ઔદંબર વૃક્ષની પ્રદક્ષિણા કરવાથી પણ ગુરુ દોષમાંથી મુક્તિ મળતી હોય છે। ગુરુ પૂર્ણિમા નિમિત્તે વડોદરાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સમર્પણ પર્વ તરીકે ઉજવાતા ગુરુ પૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરમાં વહેલી સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત આજ રોજ ગુરુ પૂનમ તારીખ 10/7/2025 અને તમે જાણતા હશો કે વડોદરાના અંદર જૂનું અને જાણીતું એવું અહીંયા આગળ મોટા દવાખાનાના સામે SSG હોસ્પિટલના સામે આવેલું શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત એવું આ સર સયાજીરાવ ગાયકવાડના ટાઈમથી સ્થિત એવું 1836થી સ્થિત એવું આ ભગવાન દત્તાત્રેયનું મંદિર છે, દેવસ્થાન છે, જ્યાં હાજરા હજુર દત્તાત્રેય ભગવાન બેસેલા છે। અને આજે સવારથી તમે જુઓ છો કે જે આપણે દર વર્ષે ભગવાન માગસર સુદ પૂનમ એટલે જન્મોત્સવ ઉજવીએ છીએ, એ પ્રમાણે આજે ગુરુ પૂનમનો ઉત્સવ અહીંયા સરસ રીતે ઉજવવામાં આવી રહ્યો છે। ઘણા બધા ભક્તો અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે, પધારી રહ્યા છે। ઘણા બધા લોકોની અહીંયા શ્રદ્ધા ભગવાન સાથે જોડાયેલી છે અને આ બહુ જાગૃત દેવસ્થાન છે। આજે સવારથી જ અહીંયા આગળ ભગવાનનું પાદ્ય પૂજન, બધા ભક્તોનો અભિષેક, પછી મહાપૂજા, એવા બધા પૂજાના ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવેલા છે। બપોરે મહાલક્ષ્મી મહિલા મંડળનું ભજન છે 4 થી 6 વાગે ફરીથી ભગવાનનો સાંજનો અભિષેક પૂજાનો ફરીથી પ્રયોગ થશે। તે બાદ રાત્રે 8:30 વાગે શ્રી દત્તાત્રેય ભગવાનની મહાઆરતી જે થાય છે એ 8:30 થી 9 વાગ્યાની ભગવાનની આરતી થશે। તે બાદ રાત્રે 9:30 થી રાત્રે 11 સુધી પરાગ બરડેનું ભજન રાખવામાં આવેલું છે। અને વડોદરામાં ઘણા બધા ભક્તો આ મંદિરને જાણીતા છે, ઘણા બધા લોકોની અહીંયા શ્રદ્ધા છે। તો આજે આવા વિશેષ દિવસે મુખ્ય એટલે ગુરુ પૂનમનું ખાસ તમને વૈશિષ્ટ્ય મને કહેવાનું એવું કે જે ગુરુ તરીકે આજે જે લોકો જેને પૂજતા હોય છે એ લોકો આજે ખાસ એમને નમસ્કાર કરવા, એમના આશીર્વાદ લેવા જતા હોય છે। અને આ દત્તાત્રેય ભગવાન આ વિશ્વના ગુરુ છે, પરંતુ દત્તાત્રેય ભગવાને પણ પોતે 24 ગુરુ બનાવેલા હતા, એટલી માટે એમના માટે પણ આજે બહુ ઘણો વિશેષ દિવસ છે। ભગવાનનો પણ બહુ વિશેષ દિવસ છે। પશ્ચાત જે કે એમના શિષ્યો છે એમના માટે પણ આજે દત્તાત્રેય ભગવાનનો આશીર્વાદ લેવા આવવું એ બહુ વિશેષ દિવસ છે। તો બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવા અલૌકિક ભગવાનના ઉત્સવના અંદર, ગુરુ પૂનમના અંદર દર્શનનો લાભ લેવા માટે ખાસ અચૂક પધારવું, આ મારી વિનંતી છે।